ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની ગીરા, અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો તમે કે આ ખાપરી નદી જે આહવા ખાતેથી નીકળે, આ આહવા ખાતેથી જે વઘઈ તરફ જઈ રહી છે, ખાપરી નદીની અંદર ધસમસતો પ્રવાહ અને ધૂલચોંદ ગામથી આમસર વલણ સહિતના આ 12 થી 14 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અનેક વખત અપીલો પણ કરવામાં આવે છે કે કોઈ પણ રહદારી આ જે પાણીમાં ડૂબેલા જે બ્રિજ છે એનો ઉપયોગ ના કરે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર છેલ્લા આ 24 કલાકથી સાર્વત્રિક વરસાદને પગલે જે હાલ ડાંગ જિલ્લાની સ્થિતિ છે એ જોવા મળી છે અને ખાસ કરીને આહવા, વઘઈ, સાપુતારા, સુબીર સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદને પગલે 20 થી 22 જેટલા કોઝવેઓ જે ડાંગ જિલ્લાના પાણીની અંદર ગરકાવ થવા પામ્યા છે। જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આ વૈકલ્પિક માર્ગની જે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જે અંબિકા નદી અને પૂર્ણા નદીની અંદર હાલ જે પૂરની સ્થિતિ જોતા આવનાર 24 કલાક નવસારી માટે, નવસારી શહેર અને નવસારી જિલ્લા માટે ખતરાની ઘંટી સમાન કહી શકાય એમ છે ચોક્કસપણે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ગુજરાતનો ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર સિઝનની અંદર 125 ઇંચથી વધુ વરસાદ પડતો હોય છે, પરંતુ પ્રથમ વરસાદ શિકાર વરસાદ જૂનમાં જમાવટની જે માહોલ જોવા મળ્યો છે, ખાસ કરીને ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલો અને ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધ એની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો, સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અંબિકા નદી ઉપર જ્યાં ગીરા ધોધ આવ્યો છે ત્યાં પ્રવાસીઓ પણ એ મોજ માણવા આવે છે। ખાસ કરીને જે છેલ્લા 24 કલાકની અંદર અવિરત સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ વઘઈ ખાતે ગીરા ધોધ આવ્યો છે તો સુરતના પ્રવાસીઓ પણ પોતે સેલ્ફી અને મજા લેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ખાસ કરીને આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ ગીરા ધોધે જે એનું રુદ્ર સ્વરૂપ છે એ પણ ધારણ કર્યું છે અને ગીરા ધોધ એ 16 કળાએ જિલ્લા પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો ફરવા માટેની પ્રથમ પસંદગી બનવા પામી છે। સાપુતારા અને ગીરા ધોધની મુલાકાત અમે લોકો લગભગ દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે। ગીરા ધોધનું જે 16 કળાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કળાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય, પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે અને આ સમયમાં જ આ સ્વરૂપ જોવા મળશે। મિત્રો, જો કોઈ સાપુતારા ગીરા ધોધ ફરવા આવવાનું પ્લાનિંગ કરતા હોય તો અચૂક આવો, આ સ્વરૂપ આપણને બીજી વખત જોવા નહીં મળે। અમે આ સાપુતારા ગીરા ધોધની મજા માણવા માટે આવ્યા છીએ। તમે વરસાદ જોઈ શકો છો, બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના, ખૂબ લોકો બી આવે છે, અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે, એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે અહીંયા, ખૂબ એન્જોય વાળું વેધર છે, ખૂબ મજા આવે છે। થેન્ક યુ। લોકોનો સંદેશો એમ છે કે મોસમની આ સિઝન એવી છે કે આ સિઝનમાં બધાને એક વખત તો અહીંયા જરૂરથી વિઝિટ કરવી જોઈએ।